નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો 21 ઓક્ટોબર મંગળવારે કારતક અમાસના દિવસે આ 3 કામ અવશ્ય જ કરજો। તો મિત્રો વર્ષના છેલ્લા દિવસે આ 3 કામ કરી લેશો, જેથી ભગવાન તમારી બધી જ ઈચ્છા પૂર્ણ કરે, રોડપતિમાંથી કરોડપતિ બની જશો। તો મિત્રો મંગળવારે વર્ષના છેલ્લા દિવસે કારતક અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક, તેનું ઘર દોલતથી ભરાઈ જશે। તો મંગળવારે આસો મહિનાની અમાસના દિવસે પૂજાપાઠ કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। મિત્રો, તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે અને મહિનાની આ કારતક અમાસનું મહત્વ અને મહિનાની વાત કરી લઈએ તો પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ તે શુભ દિવસ છે, જે દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી અને આ એક વસ્તુ તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના એવા આશીર્વાદ અપાવે છે કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોથી તમને તાત્કાલિક મુક્તિ મળી જાય। આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખ અને સુવિધાઓ પ્રાપ્ત કરે છે। મંગળવારે કારતક અમાસના દિવસે આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કરેલા અજાણતા તમામ પાપોથી મુક્તિ મળે છે, દરિદ્રતા દૂર થાય, આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો દૂર થાય અને સુખ સમૃદ્ધિ આવે છે। ભલે તમે સ્ત્રી હોય પુરુષ, આ એક વસ્તુ કારતક અમાસના દિવસે ખાવી જ જોઈએ। આ ઉપરાંત આપણે જાણશું કે 21 ઓક્ટોબરે અમાસના પવિત્ર દિવસે ભગવાન ભોલાનાથને કઈ વસ્તુનો ભોગ લગાવવો, જેથી આજીવન ભોળાનાથની વિશેષ કૃપા, આશીર્વાદ પ્રાપ્ત થાય। વર્ષના છેલ્લા દિવસ છે, કારણ કે મંગળવારે 21 તારીખે આવનારી વર્ષની સૌથી મોટી અમાસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામના પૂર્ણ કરનારી છે। ભોળાનાથની પૂજા કરવાની સાથે એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ અપાવે છે। મિત્રો, આ કારતક અમાસના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમને ભગવાન ભોલાનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય। જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમને ભોગ લગાવવો જોઈએ। બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આનું સેવન કરી શકો। આપણા જ રસોડામાં હાજર દરરોજ ખવાતે શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલીક એવી વસ્તુ વિશે પણ જણાવીશું। તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર સ્પર્શ પણ કરી લેશો તો આ પવિત્ર અમાસ પર માંસ ખાવાના બરાબર પાપ લાગી શકે। તમારા અને મારા પિતૃઓની નારાજગી અને ભગવાન ભોલાનાથના ક્રોધનો સામનો કરવો પડી શકે। તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમે ભૂલથી પણ આસો માસની કારતક અમાસના દિવસે ભૂલો કરી તો ભોલાનાથના ભયંકર ક્રોધનો સામનો તમારે કરવો પડશે। સૌપ્રથમ જો આપણે કારતક અમાસના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ મનાય છે, કારણ કે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો મહિનાનો અને છેલ્લો દિવસ છે। જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર એક વસ્તુ ખાઈ લે તો તેની તમામ ઈચ્છા પૂર્ણ થાય। ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય, નિસંતાન હોય કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો છતાં સફળતા પ્રાપ્ત નથી કરી, આ મંગળવારે કારતક અમાસના દિવસે આ એક વસ્તુના સેવનથી જ તમારા જીવનમાં તમામ દોષો હંમેશા માટે ખતમ થઈ જશે। જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો તો આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાવી જેટલી જરૂરી છે, એટલું જ જરૂરી આ દિવસે આ વસ્તુઓ ખાવાથી બચવું છે। મિત્રો, મંગળવારે કારતક અમાસના દિવસે આ એક વસ્તુ ખાવી, ઘરમાં બનાવી તમારા આખા પરિવારને ભગવાનનો ક્રોધનો સામનો કરવો પડે છે। મિત્રો, ધ્યાનથી સાંભળો, દર મહિને અમાસ તિથિ આવે એટલે એક વર્ષમાં કુલ 12 અમાસ આવે છે। આ તમામ અમાસની તિથિમાં જેનું સૌથી વધુ મહત્વ છે તેમાંની એક આસો મહિનાની કારતક અમાસ। શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ વસ્તુ બનાવે, ખાય, એ ભગવાન ભોલાનાથના વિશેષ આશીર્વાદ આજીવન પ્રાપ્ત કરે છે। ભોલાનાથ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે। ઉપરાંત ઘણા દાયકાઓ બાદ અમાસના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે,
જેમાં સાધ્યયોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થયો છે. દુર્લભ ગ્રહણના નક્ષત્રોના પ્રભાવથી અમાસના તિથિ પર ફક્ત એક વસ્તુ ખાવી તમને પદ્મસ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર અમાસ પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારેય ન બનાવવું તે પણ જાણીશો. જે વ્યક્તિ આ ભૂલ કરે તે અમાસના દિવસે ખાય છે તેના દ્વારા કરેલા તમામ પુણ્ય કર્મ નષ્ટ થઈ જાય. જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે. સાથે જ જાણો કે મંગળવારે કારતક અમાસના દિવસે તમારે શું ખાવું. ભગવાને કઈ એવી વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો. તમારા તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન ભોલાનાથની કૃપા બની રહે. મિત્રો, આ વિડીયોને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને જય ભોલાનાથ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોલાનાથની કૃપા હંમેશા તમારા પર રહે, તમારા પરિવાર પર બની રહે. સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, મંગળવારે અમાસના દિવસે એવી કઈ વસ્તુ જે તમારે જરૂર ખાવી જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય, તમે ધન, સુખ, સંપત્તિ અને ઐશ્વર્યની પરિપૂર્ણ થાવ, સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. આ એક ખાસ વસ્તુનું સેવન અમાસના દિવસે જરૂર કરવું. આ માસની તિથિ પર જ્યારે તમે ભગવાન ભોલાનાથ અને માતા પાર્વતીજીની પૂજા કરો છો તો પ્રસાદમાં ઋતુફળનો ભોગ લગાવો. જો બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો ભોગ લગાવશો, જરૂર લગાવો અને ભગવાન શિવની આરાધના કરવી. આ સમયે મોસમી ફળો અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય. તમે બિલફળ, કેળા, પપૈયા, દાડમ વગેરે ફળોમાંથી કોઈ પણ 3 ફળ ભગવાનને અર્પણ કરી શકો. તમે ઋતુમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરો તો ચિંતાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિશમિશનો ભોગ પણ લગાવી શકો છો. ભગવાન ભોલાનાથ ફક્ત તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકારે છે. ભોગમાં સામર્થ્ય કરતાં શ્રદ્ધાનું મૂલ્ય વધારે હોય. જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે, જેમ કે પીળું કેળું, લાલ સફરજન, સંતરું અને શ્રીફળ. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે નાશપતીનું ફળ ભગવાન ભોલાનાથ કે માતા પાર્વતીને જ્યારે અર્પણ ન કરવું. નાશપતીનું ફળ દેવતાની પૂજામાં નિષેધ માનવામાં આવે છે. તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય તો રોજ ઘરે બનાવેલા ભોજનનો ભોગ લગાવો. ધ્યાન રાખો કે અમાસની તિથિ પર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલી શાકભાજીનો ભોગ ન લગાવો. તે તામસિક માનવામાં આવે છે. આ ઉપરાંત મૂળા અને જાંબુન પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવતા. ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જાંબુનનો ભોગ તમે ભગવાન ગણેશજીને જરૂર લગાવો, કારણ કે જાંબુન એક શાસ્ત્રમાં જામફળ કહેવાય છે. ગણેશજીને અત્યંત પ્રિય છે અને અમાસની તિથિ પર તમે ભગવાન ગણેશજીને નિશ્ચિતપણે જાંબુનનો ભોગ લગાવો. આ સાથે જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃતનું સેવન કરે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને અભિષેક કરવો જોઈએ. મિત્રો, ભગવાન શિવના હલાહલ વિષ પીધા પછીના તાપને શાંત કરવા વૈવાહિક સુખ પ્રાપ્ત થાય એવી માન્યતા છે. ભગવાન પંચામૃતનું સેવન કરનાર લોકો ક્યારેય આકસ્મિક દુર્ઘટનાનો શિકાર નથી થતા. પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય. વ્યક્તિના કોટી જન્મોના પાપ કર્મ તત્કાળ નાશ પામે છે. અમાસના દિવસે રવાનો શીરો ભગવાન ભોલાનાથના શિવલિંગ પર અર્પણ કરવો શિવની પ્રિય વાનગી છે. તેને ખાવાથી મનને આનંદ મળે અને સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે. પરંતુ જો તમને આ સમયે રવાનો શીરો ન મળે તો મધ મિશ્રિત ગોળ અને તલ લાડવા બનાવી શકો, પ્રસાદના રૂપમાં ખાઈ શકો. અમાસના દિવસે મખાના ખીર અને સાબુદાણા ખીર બનાવી શકો. શિવ પૂજામાં અર્પણ કરી પ્રસાદ વેચો. આ સાત્વિક વાનગી ભગવાન શિવનું તપસ્યાનું પ્રતીક છે. મિત્રો, તથા આરોગ્યના આશીર્વાદ મળે. પ્રસાદ તરીકે ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય, જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. એ જ રીતે અમાસના દિવસે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવો. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે સ્નાન કરી ભગવાન ગણેશને દુર્વા ચડાવે તેના જીવનમાં દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જાય.
ગણપતિની કૃપાથી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન નથી રહેતી. જો શક્ય હોય તો આ દિવસે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવી તમે તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપે વહેંચો. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્ર પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પૂરો પાડે છે. સાચા મનથી માતાજીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવી બધા જ દોષ શાંત થઈ જાય અને ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી છે. અમાસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણ નિષેધ મનાયું છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ન બનાવવું. આ ખાદ્ય પદાર્થો ભગવાન ભોલાનાથ અને માતા પાર્વતીની પૂજાના સંપૂર્ણ વિરુદ્ધ મનાયા છે. આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે. આ વખતની અમાસ પર કુલ 72 પ્રકારના શુભયોગ બની રહ્યા છે. વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, ખાસ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસરે લસણ ડુંગળીયુક્ત ભોજન બનાવે કે ખાય તો તેને ભગવાન ભોલાનાથનો કોપનો સામનો કરવો પડે. લસણની ઉન્નતિ રાહુ અને કેતુને રક્ત અને અસ્થિર થઈ હતી, જેના કારણે તેમાં ગુણો સૌથી વધુ પ્રમાણમાં હોય. મનને શાંત અને કામી બનાવે છે. અનુસાર અમાસના દિવસે ભગવાન ભોલાનાથને શ્રીફળનો ભોગ અર્પણ કરવો તો તમે આનો પણ ભોગ લગાવી શકો. આનાથી તમને નિશ્ચિતપણે સુખ પ્રાપ્તિ થાય. કોઈ પણ કારણસર ભગવાન માટે જણાવેલા ભોગની વ્યવસ્થા ન કરી શકો તો પણ તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમારા ઘરમાં ભોજન બનાવો તેને જ ભગવાનને અર્પણ કરો, પરંતુ ભોજનમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખવું. એવા કેટલાક કાર્ય વિશે જાણીએ જે આપણે અમાવસ્યા તિથિ દરમિયાન ભૂલથી પણ ન કરવા. પહેલી અને સૌથી મોટી ભૂલ શુદ્ધતાની અવગણના. સૂર્યોદય પહેલા ઉઠી શુદ્ધ સ્નાન કરવું અનિવાર્ય છે. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેને સ્નાનમાં પાણીમાં ભેળવી શરીરની જનની નહીં પરંતુ આત્માની પણ શુદ્ધિ કરો. સવારે મોડા જાગે છે, સ્નાન કર્યા વિના પૂજા કરે અથવા પૂજામાં અશુદ્ધ વસ્ત્રો પહેરે તેને પુણ્યના હકદાર બની શકતા નથી. આ દિવસે વૃદ્ધો, બ્રાહ્મણો, સંતો, ગાય અને બાળકોની સેવા વિશેષ રૂપે કરવી. આ દિવસે માતા પિતા, ગુરુ કે વૃદ્ધોનું અપમાન કર્યું તો લાખોની પૂજા પણ તેમને પુણ્ય આપી નથી શકતી. આ દિવસે સંપૂર્ણ રીતે સાફ રાખો અને સુવ્યવસ્થિત કરો. જૂતા ચંપલને મંદિરની નજીક કે રસોડા ભૂલથી પણ ન ઉતારો. દેવી લક્ષ્મીનું આગમન અટકી જાય છે. સાફ સુથરા અને સુગંધિત સ્થાનો પર ઈશ્વરીય શક્તિઓ વાસ કરે છે. અમાવસ્યા એક અત્યંત સાત્વિક દિવસ છે. આ દિવસે વ્યક્તિએ દારૂ કે વાસી ભોજનનું સેવન કરે તો તેની પૂજા નિષ્ફળ થાય છે. લોભ અને આળસ વધારે છે. આ જેવી બાબતો માતાજીની કૃપાથી દૂર કરે છે. આ દિવસે ફક્ત તાજું બનાવેલું સાત્વિક અને હવનમાં અર્પણ યોગ્ય ભોજન જ કરો. વ્યવહારમાં વિશેષ સાવધાની રાખવી. કોઈની સાથે ઝઘડો કરો, અપશબ્દ બોલો કે પરિવારમાં કલેશ કરો તો સમજો કે તમે પોતાના ભાગ્યના દરવાજા જાતે જ બંધ કરો છો. કોઈ મુશ્કેલી પરિસ્થિતિ આવે તો મૌન રહીને શાંત રહો. અને મિત્રો, દિવસે બોલેલા શબ્દ બ્રહ્માંડમાં ગુંજે ત્યાંથી જ તમારા જીવનની દિશા નક્કી થાય. આ માસના પવિત્ર દિવસે લોકો માવા, પાન મસાલો, સિગરેટનું સેવન કરતા હોય છે. નશીલી વસ્તુઓથી દૂર રાખવી. નશીલી વસ્તુનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. તો મિત્રો, આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.